હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 2 કપ જેટલા ચણાના લોટમાંથી તૈયાર થતા લાડુની રેસીપી. તો આ લાડુ માટે આપણે બુંદીનું બેટર ફક્ત 1 જ મિનિટમાં તૈયાર કરીશું, અને એ પણ કોઈ પણ જાતની ચાસણી વગર. અને કોઈ પણ જાતની ચાસણીની ઝંઝટ વગર ફક્ત અડધો કલાકમાં એકદમ બજાર જેવા અને સોફ્ટ બુંદીના લાડુ બનાવીને તૈયાર કરીશું. તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ. એકદમ ટેસ્ટી બજાર જેવા લાડુ બનાવવા મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે. મેં અહીંયા કપના માપથી જોઈએ તો લગભગ 250 થી 350 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે. સાથે લોટથી અડધું એટલે કે 1 વાટકી જેટલું પાણી લીધેલું છે. હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો છો આ પ્રકારનું બેટર બનીને તૈયાર છે. તો અહીં તમે જુઓ, બુંદી માટે ચમચી વડે ટ્રાય કરીએ તો આ પ્રકારનું ચમચી વડે એક દાણમાં પડે એ રીતનું બેટર બનીને તૈયાર છે. તો અહીં ફક્ત 1 થી 2 મિનિટમાં જ બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તૈયાર થયેલા બેટરને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. અને હવે તૈયાર થયેલા બેટરમાં ફક્ત 1 મોટી ચમચી જેટલું ગરમ તેલ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. બેટરમાં થોડું ગરમ તેલ એડ કરવાથી તેમાં કોઈ પણ જાતના સોડા કે ઈનોના ઉપયોગ વગર આપણી બુંદી એકદમ ફૂલેલી અને ક્રિસ્પી તૈયાર થશે. તો અહીં તમે જુઓ, તેલ એકદમ બેટરમાં સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી જોઈએ તો બેટર એક દાણમાં પડે જે બુંદી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. હવે બુંદીને તળવા માટે મેં અહીં તેલને ગરમ કરી લીધું છે. થોડું બેટર એડ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો બેટર તરત જ ઉપર આવી જાય છે, એટલે કે આપણું તેલ એકદમ પરફેક્ટ એવું ગરમ થઈ ગયું છે. તો હવે બુંદીને પાડવા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝની કાણાવાળી ડીશ લીધેલી છે. તમે ઘરમાં રહેલ મીડિયમ સાઇઝની કોઈ પણ કાણાવાળી વસ્તુનો ઉપયોગ કરી શકો છો. હવે આ રીતે કાણાવાળી ડીશ ઉપર આ રીતે બેટર એડ કરી દઈએ. તો તમે જુઓ, કાણાવાળી એકદમ ફટાફટ બુંદી ગરમ તેલમાં એડ થતી જાય છે. અહીં તેલનું ટેમ્પરેચર હાઈ હોવાથી બુંદી તરત જ શેપ લઈ લે છે. તો અહીં એક વખતમાં જેટલી બુંદી સમાય એટલી એડ કરી દઈએ અને તરત જ જાળાની મદદથી ફેરવતા જઈને તળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણી બુંદી એકદમ તળાઈને ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે બુંદીને જાળા વડે કાઢી લઈએ. મિત્રો, બુંદીની બીજી બેચને જ્યારે તમે તળો ત્યારે ચારણાને સારી રીતે લૂંટીને સાફ કરી લેવાનો, નહીં તો બુંદી બરાબર પડશે નહીં. તો આ રીતે આપણે બધી જ બુંદી તળીને તૈયાર કરી લઈશું. તો અહીં તમે જુઓ, બેટરમાંથી ફક્ત 10 થી 15 મિનિટમાં જ બધી જ બુંદી તળાઈ ગઈ છે. એક બુંદીને હાથમાં લઈને જોઈએ તો એકદમ ક્રિસ્પી બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે બુંદીના લાડુ બનાવવા માટે મેં અહીંયા એક નાનું મિક્સર જાર લીધેલું છે. તેમાં થોડી બુંદીને એડ કરી દઈએ. અહીં આપણે બધી જ બુંદીને એક સાથે એડ નથી કરવાની. હવે બુંદીને પલ્સ મોડ પર ક્રશ કરી લેવાની છે. હવે બુંદીના લાડુ બનાવવા માટે ચાસણી બનાવવા મેં અહીં 1 કપના માપથી 1 કપ જેટલી ખાંડ લીધેલી છે. તેને પેનમાં એડ કરી દઈએ. સાથે એ જ કપના માપથી 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને ખાંડને સારી રીતે ઓગાળી લઈએ. અહીં આપણે લાડુ બનાવવા માટે કોઈ પણ જાતના તાણની ચાસણી નથી કરવાની. ફક્ત ખાંડ ઓગળી જાય અને સિરપ જાડું થાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે. અને સિરપ થોડું એવું જાડું થાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે. તો 2 થી 3 મિનિટ પછી ખાંડના સિરપને ચેક કરીએ તો તમે જોઈ શકો છો તેમાં કોઈ પણ જાતના તાણની ચાસણી નથી થતી. તો બસ આપણી ચાસણી અહીંયા રેડી થઈ ગઈ છે. તો હવે લાડુને બજાર જેવો કલર આપવા માટે મેં અહીંયા 1 પીંચ જેટલો ઓરેન્જ ફૂડ કલર લીધેલો છે. તેને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ. સાથે ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે ફટાફટ ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સિરપમાં બુંદીના મિશ્રણને એડ કરી દઈએ. તો અહીંયા મેં આ પ્રકારનું બુંદીનું મિશ્રણ રેડી કરીને તૈયાર રાખ્યું હતું. તો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે ગેસ ચાલુ કરી ધીમા ગેસ ઉપર બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરીને ચલાવતા જઈશું.
તો લગભગ 2 થી 3 મિનિટમાં જ ચાસણી લાડુમાં એબ્ઝોર્બ થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેમાં મગજતલના બીજ એડ કરી દઈએ અને તેને પણ મિક્સ કરી લઈએ. અને હવે લાડુના મિશ્રણને ઠંડુ કરવા માટે રાખી દઈએ. તો અહીં તમે જુઓ મિશ્રણ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. હવે લાડુ બનાવવા માટે થોડું મિશ્રણ હાથમાં લઈ લઈએ અને તેને હાથમાં આ રીતે ફેરવતા જઈને લાડુનો શેપ આપી દઈએ. તો અહીં તમે જુઓ એકદમ સરસ લાડુ બનીને તૈયાર છે. તો હવે તેને બજાર જેવો લુક આપવા માટે તેના ઉપર પિસ્તા કતરણ વડે ગાર્નિશિંગ કરી લઈએ. તો આ રીતે મેં અહીં બધા જ લાડુ રેડી કરી લીધા છે. તો અહીં તમે જોઈ શકો છો એકદમ બજાર જેવા અને ટેસ્ટી બુંદીના લાડુ બનીને તૈયાર છે. તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો. અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.